ખેરાલુ વન વિભાગ દ્વારા અરઠી ખાતે પક્ષીઓ માટે માળા અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ મનુષ્યોની સાથે પશુ પક્ષીઓ પણ પાણી અને આશ્રય માટે વલખા મારતા હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેરાલુ વન વિભાગ દ્વારા માનવતાવાદી અભિગમ સાથે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાજેતરમાં ખેરાલુના આરએફઓ જે.એસ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અરઠી નર્સરી ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડભોળા રાઉન્ડના ફોરેસ્ટર આશાબેન ચૌધરી અને વનરક્ષક ભરતજી ઠાકોર સહિતના સ્ટાફે હાજર રહીને સ્થાનિકોને નિઃશુલ્ક પક્ષીઘર અને કુંડાનું વિતરણ કર્યું હતું. આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ તરસ્યા પક્ષીઓને પાણીની સુવિધા પૂરી પાડવી, પર્યાવરણ અને જીવદયા પ્રત્યે જનજાગૃતિ ફેલાવી અને એક કૃત્રિમ માળા દ્વારા પક્ષીઓને સુરક્ષિત આશ્રય આપવો. આમ વન વિભાગની આ કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી છે. ગરમીના દિવસોમાં અંબોલ જીવોની રક્ષા માટે લેવાયેલું આ પગલું ખરેખર પ્રેરણાદાયી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ, મનોજભાઈ ઠાકોર, ખેરાલુ.